સવારે જે વાત થઈ એને આપણે આગળ ત્યાંથી વધારીએ. તો જે આખા દેશમાં એક ઇનોવેશનની જે ગ્રાસરૂટ ઇનોવેશનની જે મૂવમેન્ટ થઈ એની શુભ શરૂઆત એક નાનકડા નેટવર્કથી શરૂ થઈ હતી, જેનું નામ છે હનીબી નેટવર્ક. 1988-89ની અંદર હનીબી નેટવર્કે કામ કરવાનું શરૂ કર્યું અને એ કામ શરૂ થયું એટલે ઇન્ફોર્મલ થયું કે કોઈ રજિસ્ટર્ડ સંસ્થા નથી, કોઈ પણ જ્ઞાન આવે એનું દસ્તાવેજીકરણ થાય. એ વખતે તો વોટ્સઅપ હતા નહીં, એટલે પત્ર વ્યવહાર ચાલુ થાય કે ભાઈ હું આ ખેતરમાં એક ખેડૂતને મળ્યો અને ખેડૂતે આવો પ્રયોગ કર્યો છે, એને યુનિવર્સિટીને પત્ર લખાય, યુનિવર્સિટી વાંચે, પછી યુનિવર્સિટી જવાબ આપે. આમ કરતાં કરતાં જે જ્ઞાન છે એનું આદાન પ્રદાન, જ્ઞાનમાં વધારો થવાનું શરૂ થયું. હવે આ કામ શરૂ થયું એટલે સ્વાભાવિક છે કે તમારે કોઈ પણ વસ્તુને આગળ વધારવી હોય તો એના માટે પૈસા જોઈએ, એના માટે સ્ટ્રક્ચર જોઈએ, એના માટે મેન પાવર જોઈએ. એટલે 1993ની અંદર આપણે સૃષ્ટિ સંસ્થાની સ્થાપના કરી કે જે હનીબી નેટવર્ક જે કામ કરતું હતું એ હનીબી નેટવર્કના કામને આગળ વધારવા માટે સૃષ્ટિ સંસ્થાએ 1993માં કામ કર્યું અને એને જ્યારે સંસ્થા બની એટલે એને સહયોગ પણ મળ્યો અને કામ શરૂ થયું. એટલે એ જે કામ તે વખતે આપણે ઇનોવેશનને ઉપર કામ કરવાનું નક્કી કર્યું. ગ્રાસરૂટ સેક્ટરમાં એક ટેકનિકલ ઇનોવેશન, બીજું એજ્યુકેશન ઇનોવેશન, ત્રીજું ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન અને ચોથું કલ્ચરલ ઇનોવેશન. તો જ્યારે સંસ્થા બની એના 4 મુખ્ય પાયા હતા ઇનોવેશનના. લખવામાં લખેલા એજ્યુકેશન ઇનોવેશન, ટેકનોલોજીકલ ઇનોવેશન, ઇન્સ્ટિટ્યુશન ઇનોવેશન અને કલ્ચર ઇનોવેશન. તો આ જે 4 હેતુ હતા, જે પાયા હતા, એની ઉપર એમણે કામ કરવાનું શરૂ કર્યું અને એની અંદર ઘણી બધી ટેકનોલોજી આપણી જોડે આવી અને એ ટેકનોલોજી પૈકી આપણે 1997ની અંદર એક ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું, ICCIG. અને એ કોન્ફરન્સની અંદર 30થી વધારે કન્ટ્રીના લોકો જોડાયા. આપણા દેશના ઘણા બધા સાયન્ટિસ્ટો, બુદ્ધિજીવી લોકો જોડાયા અને 1997ની કોન્ફરન્સના આઉટકમના ભાગરૂપે ગુજરાત સરકારના સાહસથી બીજી એક સંસ્થા બની જેનું નામ છે જ્ઞાન. તો જ્ઞાનની સંસ્થા 1997માં થઈ અને જ્ઞાનનું કામ હતું કે જે કામ સૃષ્ટિ શોધવાનું કામ કરે છે અને એની અંદર જે પોટેન્શિયલ ટેકનોલોજી છે કે જેની અંદર નવા વ્યવસાય ઊભા થઈ શકે છે, કે જેની અંદર પેટર્ન કરાવી શકાય, જેની અંદર વેલિડેશન એન્ડ વેલિડેશન કરાવી શકાય, જેને બિઝનેસ ડેવલપમેન્ટ માટે સપોર્ટ કરી શકાય, એવા લોકોને ઇન્ક્યુબેશન આપવાનું કામ જ્ઞાન કરશે. તો 97ની અંદર જ્ઞાનનો જન્મ થયો. જ્ઞાને ઘણું બધું કામ કર્યું. એની અંદર જે સારા ઇનોવેશન હતા એને એન્ટરપ્રિન્યોરમાં આપણે લઈ ગયા અને એની અંદર ટેપનો સપોર્ટ મળતો ગયો અને એ પૈકી 2000ની સાલની અંદર કેન્દ્ર સરકારને લાગ્યું કે જે જ્ઞાન સંસ્થા જે ગુજરાતમાં કામ કરે છે, જે ગ્રાસરૂટ ઇનોવેશનને આગળ વધવા માટે એ કામ તો આખા દેશ લેવલે થવું જોઈએ. તો ભારત સરકારનો વિભાગ છે ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી, એની માધ્યમથી નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનની સ્થાપના થઈ અને જે મોડલ પર જ્ઞાન કામ ગુજરાતમાં કરતું હતું એ જ મોડલ પર NIFે આખા દેશની અંદર કામ કરવાનું શરૂ કર્યું. તો તમે વિચારો કે એક નાનકડો વિચાર હતો, એ વિચારના આધારે 3 ઇન્સ્ટિટ્યૂટ બને છે અને આખા દેશની અંદર જે ગ્રામીણ ક્ષેત્રના ઇનોવેશન માટેની એક મોટી મૂવમેન્ટ શરૂ થાય છે. નેક્સ્ટ, જે આ હનીબી નેટવર્ક બન્યું ને એનો આ લોગો છે. એક બાજુ તમને બિંદી દેખાય છે, બીજી બાજુ નથી દેખાતી, એવું લાગે છે કે? તો લોગો જ્યારે બન્યો ને ત્યારે એનો એક ઉદ્દેશ હતો, નેમલેસ ફેસલેસ પર્સન.
જ્યારે નેટવર્ક સાથે જોડાય છે ત્યારે એને એક આઈડેન્ટિટી બને છે. તમે કોઈ પણ વ્યક્તિ કોઈ રજૂઆત કરવા માટે જાય કે ભાઈ મને નોકરી જોઈએ છે, સરકાર મને ટીચરની નોકરી આપી દે, કોઈ આપે આપણને? આપે? પણ એક સંગઠન ભેગું થઈ અને જાય તો સરકાર સાંભળે ને? તો હનીબી નેટવર્કે પણ આવું જ કામ કર્યું છે કે જે આવા લોકો હતા, જે જ્ઞાન સંપન્ન લોકો હતા, એનું એક નેટવર્ક બનાવવાનું શરૂ કર્યું. અને એ જે નેટવર્ક છે એ નેટવર્કને એક આઈડેન્ટિટી મળે અને નેટવર્ક થકી જે નેટવર્કમાં જોડાયેલા ઇનોવેટર છે એને એક ઓળખાણ મળે. તો નેમલેસ ફેસલેસ પર્સનનું એક આપણે કામ શરૂ કર્યું અને એક આઈડેન્ટિટી નવી ઊભી થઈ કે લોકો આજે પણ ગ્રાસરૂટ કક્ષાના લોકો માટે એક અલગ પ્રકારનું માન છે અને એક અલગ પ્રકારનું એનું સન્માન છે. આજે પણ પદ્મશ્રી જ્યારે અનાયત થાય ને તો એની અંદર પણ ગ્રાસરૂટ ઇનોવેટરની સ્પેશિયલ કેટેગરી મૂકેલી છે. બરોબર શું કહેવા માગું છું કે પદ્મશ્રી આવડ જ્યારે મળે દર વર્ષે ત્યારે એ ગ્રાસરૂટ ઇનોવેટર માટેની સ્પેશિયલ કેટેગરી છે કે દર વર્ષે ગ્રાસરૂટ ઇનોવેટરને પણ પદ્મશ્રી આપો. તો એક ઓળખ મળી ને. પહેલાં તો ગ્રાસરૂટ ઇનોવેટરને કોઈ નહોતું ઓળખતું, હવે તો પદ્મશ્રીમાં પણ સ્થાન છે. તો આવા લોકોને પણ એક સ્થાન મળતું થયું. નેક્સ્ટ, તો અમારું પહેલું કામ હતું સ્કાઉટિંગ એન્ડ ડોક્યુમેન્ટેશન, કે લોકોને શોધવા. હવે અમારી જોડે જે પણ ઇનોવેશન આવ્યા છે એ ઇનોવેશન અલગ અલગ રીતે અમારી પાસે આવ્યા છે. તમારા જેવા વિદ્યાર્થીઓ પણ સ્કાઉટ કરીને આવે, જેને અમે સમર સ્કાઉટ કહીએ છીએ કે વેકેશનની અંદર વિદ્યાર્થીઓ પોતાના ગામની આજુબાજુ આવા કોઈ ઊંધી ખોપડીવાળા મળે તો એનું ડોક્યુમેન્ટેશન અમને મોકલે ને અમે પછી એને આગળ વધારીએ. બીજું, ન્યૂઝપેપર દ્વારા પણ અમારી જોડે આવે, અમુક ડાયરેક્ટ આવે, અમુક અમારા નેટવર્કના મેમ્બર થકી આવે, શોધયાત્રા થકી આવે. તો અલગ અલગ રીતે અમારી જોડે આવા લોકોને અમે સ્કાઉટિંગ એન્ડ ડોક્યુમેન્ટેશન કરતા હોય છે, અલગ અલગ કેટેગરી વાઇઝ. નેક્સ્ટ, હવે જે ઇનોવેશનની વાત કરીએ એની અંદર 4 કેટેગરી છે. ટેકનોલોજીકલ ઇનોવેશન, કે જેની અંદર સૌથી મોટો જે પાર્ટ છે એ ટેકનોલોજીનો હોય અને એને ટેકનોલોજીમાં કંઈક નવું કર્યું હોય તેવા ઇનોવેશન પર અમે આગળ વધારીએ છીએ. નેક્સ્ટ, જે મહેશભાઈ સવારે વાત કરી હતી બુલેટ સાથી, તો બુલેટ સાથી છે એ એવું ઇનોવેશન છે કે જે 1994ની અંદર એક મનસુખભાઈ જાગાણીએ આ શોધ કરી હતી. અને દુકાળની અંદર બળદ વેચી દીધા. હવે બીજા વર્ષે ખેતી કરવી હતી, બળદ લાવવાના પૈસા નહીં, શું કરવું? તો જૂનું બુલેટ હતું એ બુલેટની અંદર એને પાછળ ડિફરન્શિયલ કાઢી અને એની અંદર 2 ટાયર આવે એ રીતે એને જોઈન્ટ મારી અને બનાવ્યું. તો શરૂઆતમાં એને જ્યારે બનાવ્યું ત્યારે એને ખબર નથી કે માર્કેટમાં ચાલશે દોડશે નહીં. એને તો પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરવાનો. જ્યારે પોતાનો પ્રોબ્લેમ સોલ્વ કરવા ગયો શું થયું કે બુલેટ હતું એ બુલેટ ચાલે 3500 RPM પર. કેટલા? 3500 RPM ઉપર. જ્યારે તમારે ટ્રેક્ટર તરીકેનો ઉપયોગ કરવો હોય તો સ્પીડ જોઈએ કે તાકાત જોઈએ? ટોર્ક જોઈએ. હવે તાકાત વધારવી હોય તો શું કરવું પડે? હા, સ્પીડ ઓછી કરવી પડે, હે ને? તમે બધાને ખબર હશે કે ભાઈ ગેરમાં ઢાળ ચડવાનો હોય તો પહેલા ગેરમાં ચડાવો કે ચોથા ગેરમાં? કેમ? તાકાત જોઈએ. હવે આ ભાઈને પણ ખબર તો હતી કે ભાઈ મારે ટોર્ક મેળવવો હોય તો સ્પીડ ઓછી કરવી પડે, અને સ્પીડ ઓછી કરવી હોય તો RPM ઓછા થાય તો સ્પીડ ઓછી થાય. તો એને 3000 RPMમાંથી 3500 RPMમાંથી 3000 કર્યા, 2800 કર્યા, 2700 કર્યા, 2600 કર્યા. આમ કરતાં કરતાં એને ચકડા બદલા કરે. મોટું જેમ ચકડું મોટું થાય RPM ઓછા થાય. પણ એને ખબર નહોતા કેટલા RPM પર મારું ચાલશે. એને 2 વર્ષ રિસર્ચ કર્યું અને 2 વર્ષ પછી ખબર પડી કે 1000 RPM હોય તો જ બુલેટ ખેતરમાં ચાલે. અને એનું 1996ની અંદર એને જે મોડલ બનાવ્યું સારી રીતે ચાલ્યું. પછી અમે એની ઉપર ઇન્ટરવેન્શન કર્યું. અમે NITના સ્ટુડન્ટોને પ્રોજેક્ટ આપ્યો, એને થોડું ડેકોરેટિવ બનાવ્યું. આમ કરતાં કરતાં ટેકનોલોજી એટલી ચાલી કે 2004-05માં કપાસ આવ્યા, બીટી કપાસ. એટલે ટેકનોલોજી બહુ વાયરલ થઈ, બુલેટ મળતા બંધ થઈ જાય. એટલે કાઠિયાવાડી તો પાછળ પડે ના.
એટલે એમણે શું કર્યું કે ફિએટનું ડિફરન્શિયલ લીધું, કોન્ટેન્ટ સર્વિસનું એન્જિન લીધું, મારુતિ વાનનું ગિયરબોક્સ લીધું અને એસેમ્બલ મોડેલ બન્યું અને એસેમ્બલ મોડેલ ચાલવાનું ચાલુ થયું. આજની તારીખે નેક્સ્ટ આજની તારીખની અંદર 500થી વધારે લોકો જે છે આ ટેકનોલોજી બનાવે છે. કેટલા? 500 લોકો. શરૂઆત એક ખેડૂતે કરે છે, પરંતુ એ તો પહોંચી ના મળે એટલે 500થી વધારે લોકો બનાવે છે. 7 સ્ટેટમાં વેચાયું છે અને ટોટલ આ જૂના ડેટા છે પણ અત્યારે 50,000થી પણ વધારે ખેડૂતો આ ટેકનોલોજીને વાપરી રહ્યા છે. કેટલા? 50,000. તો આમ જોવા જઈએ તો 50,000 ખેડૂતોના જીવનની અંદર આ ટેકનોલોજી ઉપયોગ થઈ રહી છે. તો કે નાનું કામ નથી, બરાબર. જે દિવસે આ ભાઈ આ ઇનોવેશન કર્યું તે વખતે જો એને સહયોગ ના મળ્યો હોય તો આજે પણ આ ટેકનોલોજી માર્કેટમાં હોત ના. તો ઘણીવાર શું હોય કે જ્યારે પણ ટેકનોલોજી આવે છે તો ટેકનોલોજીની અંદર સપોર્ટ અને એની અંદર રિસર્ચ આ બંનેમાં થોડી ઘણી જો સહયોગ મળી જાય તો ટેકનોલોજી માર્કેટમાં જતી હોય છે. બીજું તમને કહું કે કોરોનાની અંદર મજૂરો બધા જે કાઠિયાવાડમાં મજૂરો જે આવે બધા પંચમહાલ MP સાઈડથી વધારે આવે ને, મજૂર જતા રહ્યા એટલે કપાસનું વાવેતર ઓછું થઈ ગયું એટલે લોકોએ મગફળી વાવી. મગફળીમાં શું થાય કે આગળનું ટાયર છે ને મગફળીની લાઈન ઉપર આવે, ચાસ ઉપર, એટલે એ ચાલે નહીં. એટલે એ લોકો નવો જુગાડ કરે. તમે નીચે જુઓ છો કે ભાઈ આગળનું જે છે ને 2 ટાયર કરી દીધા બીજા મોડેલની અંદર. તો ટેકનોલોજી હંમેશા અંદર સુધારો કરવો બહુ અનિવાર્ય છે. તમે કોઈ પણ વસ્તુ બનાવીને બેસી જાઓ અને એમ કહો કે હવે તો દુનિયાની અંદર બધા સંશોધન થઈ ગયા એવું નથી હોતું. એવરી ટાઈમ દરેક સમયે ટેકનોલોજી બદલાતી હોય છે અને આપણે પણ બદલતા રહેવું હોય તો જ તમે માર્કેટમાં ચાલી શકો. તો આ એક બહુ સારું એક્ઝામ્પલ છે કે એક નાનકડા ખેડૂતનું ઇનોવેશન આજે આટલા બધા લોકો વાપરી રહ્યા છે. નેક્સ્ટ આપણે છે સંજયભાઈ ઢીલવા. 2010ની અંદર મને આ ભાઈ મળ્યા હતા ત્યારે 15,000 રૂપિયાની નોકરી કરતા હતા. આજે એમનો 2 થી 3 કરોડ રૂપિયા ટર્નઓવર છે, બરાબર. તે દિવસ મને ના મળ્યા તો આજે પણ નોકરી જ કરતા હોય. શું બનાવે છે કે મગફળી કાઢવાનું ડીગર. તમે જોઈ શકો છો કે આ જે મશીન છે એ જે માંડવી હોય એ માંડવીને કાઢી અને વાઇબ્રેશનથી એની ઉપર માટી ચોંટી ગયેલી હોય એને સ્ટાઇલમાં કરી અને પછી એને ઢગલા બનાવવાનું કામ કરે છે. તો કહેવાનો મતલબ એ છે કે આ જે ઇનોવેશન એમને કર્યું પણ પછી કર્યા પછી કઈ રીતે વેચ્યું એમને ખબર નથી. એનું રજિસ્ટ્રેશન કંઈ કરવું, એમને જુનાગઢ યુનિવર્સિટીમાં ટેસ્ટિંગ માટે આપ્યું, એમને કીધું કે જોરદાર ચાલે છે. પણ એના પછી શું? એના માટે તમારે રજિસ્ટ્રેશન કરવું પડે કંપનીમાં, કારણ કે ટ્રેક્ટરના કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ બને તો એનું રજિસ્ટ્રેશન બુધની ભોપાલની અંદર એક બુધની કરીને જગ્યા છે, ત્યાં હાર્ડે ટ્રેક્ટર રિસર્ચ સેન્ટર છે, ત્યાં હાર્ડે રજિસ્ટ્રેશન થાય. તો ત્યાં હાર્ડે આપણે કરાવડાવ્યું, એને રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો અને આજે ભારત સિવાય ઘાના, મ્યાનમાર, સુદાન જેવા કન્ટ્રીમાં પોતાના ડીગર જે છે તે એક્સપોર્ટ કરે છે. તો કહેવાનો મતલબ કે ઘણી બધી ઇનોવેશનને પ્લેટફોર્મની જરૂર હોય. જો તમે એને પ્લેટફોર્મ આપો તો એને સારું એવું વિકાસવાનું ક્ષેત્ર મળી શકે છે. નેક્સ્ટ મનસુખભાઈ પ્રજાપતિ છે. મિટ્ટી કુલ પોતાની બ્રાન્ડ છે અને મનસુખ પ્રજાપતિ 751 માટીની પ્રોડક્ટ બનાવે છે. કેટલી? 751. અત્યારે જ એમનો રેકોર્ડ થયો લિમ્કા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કે એક જ વ્યક્તિ માટીમાંથી કેટલી પ્રોડક્ટ બનાવી શકે. અને આવડો મોટો વિશ્વ સ્તરે કોઈનો રેકોર્ડ છે નહીં. એમની એવી સ્ટોરી છે કે જ્યારે 2000ની સાલની અંદર જ્યારે ભૂકંપ આવ્યો 2001-2માં, તે વખતે એમને જેટલા માટલા હતા બધા તૂટી ગયા અને માટલા તૂટી ગયા એટલે પેપરવાળે એવું છાપ્યું કે ગરીબોના ફ્રીજ તૂટી ગયા. એટલે એને વિચાર આવ્યો કે શું હું માટીનું ફ્રીજ ના બનાવી શકું. એને થોડું રિસર્ચ કર્યું અને એને માટીનું ફ્રીજ બનાવ્યું. અને એની ખાસિયત એવી હતી કે જે વસ્તુ જે છે દૂધ, દહીં, વેજીટેબલ્સ જે તમારે ફ્રીજમાં રાખવું પડે છે
એ બધી જ વસ્તુઓ તમે આ ફ્રીજમાં રાખી શકો છો અને આ જે ફ્રીજ છે એ 3-4 દિવસ તમારી બધી જ વસ્તુને સાચવીને રાખી શકે છે. આની અંદર ઇલેક્ટ્રિસિટીની જરૂર નથી પડતી. પાણી તમે ઉપરથી નાખો એટલે એની જે દિવાલો હોય બરાબર, એની અંદર પોરોસિટી માટે એને અમુક વસ્તુ નાખેલી છે એટલે એ દિવાલો ઠંડી થાય અને ઠંડકથી અંદરની જે વેજીટેબલ્સ દૂધ છે એ બધાને તમારે ઠંડુ રાખે. તો એ રીતેની એની આખી કાર્યરચના છે. તો એને ફ્રીજ બનાવ્યું, પછી એને વોટર ફિલ્ટર બનાવ્યા, નોનસ્ટિક તવો બનાવ્યો, માટીના બોટલ બનાવ્યા. આમ કરતાં કરતાં ઘણી બધી એવી પ્રોડક્ટ બનાવીને આજની તારીખની અંદર એના 200થી પણ વધારે આખા દેશની અંદર એના શોરૂમ છે અને અત્યારે એને દુબઈ અને ઓસ્ટ્રેલિયાની અંદર પણ પોતાનો શોરૂમ ચાલુ કર્યો મિટ્ટીકુલનો અને 12 કરોડથી પણ વધારે એનું ટર્નઓવર છે અને 200થી પણ વધારે બહેનો એના ફેક્ટરીમાં કામ કરે છે. તો કહેવાનો મતલબ કે આ બધા એવા હીરોઝ છે કે જેને શરૂઆત નાના પાયે કરી હતી. જ્યારે શરૂઆત કરી ત્યારે કશું જ નહોતું પણ અત્યારે કરોડોની અંદર પોતાના ટર્નઓવર અંદર છે. નેક્સ્ટ એટલે હંમેશા મેં જે કીધું ને પ્રોડક્ટ જે છે એની અંદર ઇમ્પ્રુવમેન્ટ થતું રહેવું જોઈએ. એની અંદર જો અત્યારે ડિઝાઇને હાયર કરે છે કે ભાઈ મારી જે પ્રોડક્ટ છે એની ઉપર કેવી ડિઝાઇન હોવી જોઈએ, કેવો આઉટલુક હોવો જોઈએ કે જેથી લોકોને ગમે. તો એ પ્રકારનું કામ કરે છે. તો હંમેશા તમે કોઈ પણ વસ્તુ બનાવો એ વસ્તુને અંદર તમારે ખર્ચો કરવો પડે કે જેથી લોકો એને એડોપ્ટ કરે. ઘણીવાર આપણે બધા શું કરે છે માર્કેટિંગમાં ખર્ચો કરતા નથી, જેટલો એ બધું ગજબે ભરી દેવાનું. થોડો ટાઈમ ધંધો ચાલે અને પછી ચાલે ના. માર્કેટ એવું કહે છે કે તમે 100 રૂપિયા કમાવો ને એની અંદરથી 10 રૂપિયા તમારે નવા મોડેલ લાવવા માટે વાપરવા પડે. સમજ્યા? આપણે બધા શું કરે, નવો ઓર્ડર નહીં લાવવાનો, જેટલા એટલા બધા વાપરી કાઢવાના. પછી નવો ઓર્ડર આવે ને પછી આપણો ધંધો પડી પાડે. એટલે હંમેશા તમારે જો ધંધામાં રહેવું હોય તો તમારે એવરી ટ્રાન્ઝેક્શનને 10% તમારે નવા મોડેલ લાવવા માટે વાપરવા જોઈએ. નેક્સ્ટ આ એક કિસાન ધર્મવીર કરીને છે જે 2008ની અંદર પેદલ રિક્ષા ચલાવતો હતો, જે તમે દિલ્હીમાં જોઈ હશે. એ જે પેદલ રિક્ષા ચલાવતો હતો એ રિક્ષા એક્સિડન્ટ થવાથી તૂટી ગઈ. એ તૂટી ગઈ એટલે શું કરે, એનો પગ ભાગી ગયો. એટલે ભાઈને ગામડે જવું પડ્યું, ઘરે જઈ અને પગની અંદર પાટો આવ્યો હતો એટલા માટે બેડ રેસ્ટ હતો. થોડી ઘણી ખેતી હતી એટલે પછી એને કીધું કે ભાઈને કીધું કે ભાઈ મારા પગની જમીન મને આપો, મારે ખેતી કરવી છે. એટલે ભાઈએ અંદર એલોવેરા વાવ્યું અને એલોવેરા વાવ્યું ત્યારે લોકો કહેવાય લાગે ભાઈ 1 વીઘું વાવો ને એટલે ₹1,00,000 તમને મળે. એટલે ભાઈ તો 2 વીઘે વાવી દીધા કે ₹2,00,000 આવવાના જ છે ને. એલોવેરા તૈયાર થઈ એટલે ફોન ઉઠાવવાનું બંધ. ભાઈ હલવાયા, એક તો દીવું થઈ ગયેલું ને એલોવેરા જેને ઉડાઈ ગયો તો ફોન ન ઉપાડે. પછી કરવું શું એટલે એને કીધું સમસ્યા નવા સંશોધનને જન્મ આપે છે એટલે નવું સંશોધનને જન્મ આપે. એ ત્યાં આગળ બીકાનેર યુનિવર્સિટીમાં ફૂડ ડિપાર્ટમેન્ટમાં જઈને કીધું કે મારે એલોવેરાની શું પ્રોડક્ટ બને. એ થોડી ટ્રેનિંગ આપી. પછી ઘરે આવ્યા, ઘરે આવી મશીન સેટ કરવા બેઠા એટલે ખબર પડે કે 5-6 લાખ રૂપિયાનું મશીન આવે. એટલે ભાઈ વધારે હલવાયા. એટલે પછી ઘરે ત્યાં તપેલા પડેલા ઊંધા કરી અને વેલ્ડિંગ કરી દીધું. ઉપરથી હોલ કર્યો, નીચેથી હોલ કર્યો, એમ કરી અને જુગાડ કરી અને મશીન બનાવ્યા. સેકન્ડ મોડલ છે, પહેલાં રફ હતું અને પછી જ્યુસ બનાવીને વેચવાનું ચાલુ કર્યું. જ્યુસ સારો ચાલ્યો એટલે મશીનમાં થોડો સુધારો કર્યો. પછી આ જાણકારી અમારી જોડાઈ. અમારી જોડાયા પછી અમે એની ઉપર થોડું રિસર્ચ માટે ફંડ આપ્યો અને પહેલાં જે હતું લોખંડનું હતું પછી એસએસનું કર્યું. કારણ કે ફૂડ ગ્રેડ સ્ટીલ તમારે વાપરવું પડે. તમે કોઈ પણ પ્રોડક્ટ બનાવો છો તો એ લોખંડના એની અંદર ચાલતી નથી. અને આજની તારીખની અંદર 2 કરોડથી વધારે એનું ટર્નઓવર છે અને લગભગ 20થી 25 કન્ટ્રીમાં એના જે મશીન છે બરાબર એ મશીન વેચાય છે. એને આ મશીન વેચવા માટે નહોતું બનાવ્યું, પોતાના માટે પ્રોડક્ટ માટે બનાવ્યું. આ પ્રોડક્ટ કરતાં વધારે મશીન વેચી કમાય છે. સમજ્યા કે સમજે? તો ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે આપણી જે વસ્તુ છે
એ વસ્તુ જ્યારે બને તે આપણે કયા પર્પઝ માટે બની હોય અને સાનિધ્યથી આપણે કમાતા હોય. એને તો એનો પહેલો ગોલ હતો કે ભાઈ હું મારી એલોવેરાની પ્રોડક્ટ કઈ રીતે બનાવી વેચું. અત્યારે તો એલોવેરા પ્રોડક્ટ એનો સાઇડ બિઝનેસ છે. મેન બિઝનેસ આનો છે મશીનનો. અને એના જે મશીનની ખાસિયત એવી છે કે કોઈ પણ પ્રકારના સીડ હોય એને તોડતું નથી. તમે આમળા અંદર નાખો તો આમળાના સીડ ના જ તૂટે, પણ એનો જ્યુસે નીકળી જાય, એનો ફોકે નીકળી જાય, બોટલી અલગ થઈ ગઈ. તમે અંદર કેરી નાખો તો એની કેરીની બોટલી ના તૂટે, જ્યુસ નીકળી જાય. તો એના મશીનની ખાસિયત એ છે કે ભાઈ બોટલીને તોડતું નથી. બીજી વસ્તુ છે કે એની અંદર બધા જ એસેન્શિયલ ઓઇલ તમે કાઢી શકો, એક્સટ્રેક્ટ કાઢી શકો, બધું જ કામ કરી શકો. એટલે કે તમે જે 10 થી 15 લાખનો યુનિટ નાખીને જે કામ કરી શકો એ બધા જ કામ જે છે એ તમારે 75,000 2 લાખ રૂપિયાનું મશીન આવે એ ખરીદીને તો બધા જ કામ તમારે થાય. અને ખાસિયત એવી છે તમારા ખેતરમાં લઈ જઈને કરી શકો, કારણ કે પોર્ટેબલ મશીન છે કે તમારા છૂટા હાથીમાં આવી જાય, રિક્ષામાં નાખી લઈ જાઓ, હે ને. તો એ પ્રકારનું ફાર્મર ફ્રેશ પ્રોડક્ટ ફાર્મમાં બને એવું અમે મશીન ડેવલપ કર્યું છે. તો કહેવાનો મતલબ કે દરેક ક્ષેત્રની અંદર આપણા ગ્રામીણ સંશોધકો આવા શોધ કરી છે. આ જેટલાય લોકોને મેં તમારા સામે પ્રેઝન્ટ કર્યા, કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જેને 10માંથી વધારે ભણ્યું હોય. બધાએ 8, 9, 10 છે અને એમને આવા સંશોધન કરી અને કરોડોની અંદર આજે એમનું ટર્નઓવર છે. તો કહેવાનો મતલબ કે બાકીના દિવસમાં પણ તમને મહેશભાઈ બીજા બધા એક્ઝામ્પલ આપશે. તો આવા ઘણા લોકો છે કે જેને પોતાની સમસ્યાઓમાંથી સમાધાન કરી અને આજે માર્કેટમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે. નેક્સ્ટ, ઘણા બધા ઇનોવેશન એવા પણ છે કે જેને આપણી ફિલ્મોમાં પણ સ્થાન મળ્યું છે. 3 ઇડિયટ પિક્ચર તમે બધા જોયું? હા, ઓકે. તો એની અંદર કરીના કપૂર છેલ્લે જે સ્કૂટર લઈને આવે છે, કોને બનાવ્યું હતું? હા, કોને બનાવ્યું હતું? બોલો, પિક્ચર તો જોયું ને બધા? કોને બનાવ્યું હતું? આમિર ખાને બનાવ્યું? હા, કોને બનાવ્યું? શેખ જહાંગીર કરી અને આપણો કિલોમીટર છે જલગાંવનો, એ શેખ જહાંગીરે બનાવ્યું હતું. હું શું કહું, આપણું કોઈ નથી બનાવ્યું. આપણે ગ્રાસરૂટ ઇનોવેટર છે જલગાંવની અંદર મહારાષ્ટ્રમાં, એને એ બનાવ્યું હતું. એ સ્લમના જે લોકો હોય એના માટે ઘંટી બનાવી હતી. અને પછી ઇનોવેશન ગમ્યું એટલે પિક્ચરમાં પણ એને સ્થાન મળ્યું. બરાબર. તો આવા ઘણા ઇનોવેશન છે કે જેને આપણા ગ્રાસરૂટ ઇનોવેટરે બનાવ્યું હોય અને એને સ્થાન મળ્યું હોય. પેડમેન મૂવી તમે જોયું છે? જોયું છે નહીં જોયું? હા, પેડમેન નહીં જોયું? તમને કેવી મૂવી ગમે? સાઉથવાળી? હા, તો પેડમેન મૂવી છે ને એ પણ આપણે ગ્રાસરૂટ ઇનોવેટર ઉપર બનેલી છે. અને એ જે પેડમેન મૂવી છે એ જે ઇનોવેટર છે એને પણ આપણે 2009ની અંદર રાષ્ટ્રપતિ પુરસ્કાર આપેલો. તો ઘણા બધા એવા ઇનોવેશન છે કે જેને આપણી જે ફિલ્મ દુનિયા છે એ ફિલ્મ દુનિયાની અંદર પણ એને સ્થાન આપવામાં આવ્યું છે. પછી સંશોધનની વાત કરીએ એટલે મેં સવારે કીધું હતું કે ટેકનોલોજી એટલું જ સંશોધન ના હોઈ શકે. નવી કોઈ વેરાયટી ડેવલપ કરી એ પણ ઇનોવેશન છે. સફરજન બધાનું ઊભું સુકાઈ થાય, સફરજન ક્યાં થાય? હા, ઠંડા પ્રદેશોમાં. પણ હું એમ કહું ગ્રામ પંચાયતમાં સફરજન લાગે છે, તમે માનો? માનો ને? બરાબર. તો આપણે એક ખેડૂત છે જેનું નામ છે હરિમન શર્મા. એને એક એવી વેરાયટી બનાવી છે કે એ જે સફરજન છે એ ગમે ત્યાં તમે ઉગાડી શકો છો. આપણે ગ્રામ ભારતીની અંદર પણ 3જા નંબરના મૂળે ઉગાડી છે. અને આ સિવાય આપણે 29 સ્ટેટની અંદર એના એક્સપેરિમેન્ટ કર્યા.
અને આ જે વેરાયટીઝ છે એ બધી જ જગ્યાએ સક્સેસફુલ વેરાયટી ઊભી છે અને લોકો જે છે બરાબર એનો અત્યારે પ્રચાર પ્રસાર પણ કરી રહ્યા છે. તો એને પણ ઇનોવેશન કહેવાય કે જે સફરજન કાશ્મીરમાં અને જે સફરજન હિમાચલમાં થતું હતું એને ગાંધીનગર સુધી લાવ્યા એ પણ એક મોટી વાત ના કહેવાય. તો ઇનોવેશનનો મતલબ એ નહીં કે ખાલી ટેકનોલોજી હોય, આવી વેરાયટી પણ યુનિક વેરાયટી જો ડેવલપ કરી હોય તો એને પણ ઇનોવેશનમાં આપણે સામેલ કરી શકીએ છીએ. અને આપણે ઘણા બધા એવા ખેડૂતો છે કે જેને આવી વેરાયટી બનાવી હોય જેની અંદર ન્યુટ્રિશન વધારે હોય, ઉત્પાદન વધારે હોય, તો એનું પણ આપણે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. નેક્સ્ટ, હર્બલ ફોર્મ્યુલેશન પણ હોઈ શકે, બરાબર. કે દાખલા તરીકે ઘણા બધા વૈદ્યો દવાઓ જાણતા હોય. હવે બે પ્રકારની દવા હોય, કે આખું ગામ જાણતું હોય. ઉધરસ થઈ હોય અને હળદર પીવી એ આખું ગામને ખબર હોય, રાઈટ. એના ઉપર પેટર્ન થાય ના. પરંતુ કોઈક જોડે એવું યુનિક નોલેજ હોય કે ભાઈ હળદર જે છે એ તો ખરી જ, પણ હળદરનો જેઠી મધ અને બીજી બે ત્રણ વસ્તુ જો મિક્સ કરી તમે પીવો ને તો બહુ જલ્દી રિઝલ્ટ મળે છે. અને એ જે વસ્તુ છે એ આયુર્વેદમાં ક્યાંય ના લખાયેલી હોય તો એના નામે પણ તમે પેટર્ન ફાઇલ કરી શકો છો અને એની ઉપર પણ પ્રોડક્ટ બનાવી શકો છો અને તમને એની અંદર પણ બિઝનેસ કરવાનો તક મળે અને પ્રોડક્ટ રજિસ્ટ્રેશન પણ થઈ શકે છે. તો આવી યુનિક જે ફોર્મ્યુલેશન હોય, બરાબર, તો એને પણ આપણે રેકગ્નાઇઝ કરીએ છીએ, એની પણ પેટર્ન ફાઇલ કરાવીએ છીએ. અને આવા ઘણા બધા હ્યુમન, વેટનરી અને એગ્રીકલ્ચર ફોર્મ્યુલેશનને આપણે રજિસ્ટર કરાયા છે. તો ઘણીવાર એવું ના હોય કે ભાઈ અનકોમન જે નોલેજ હોય, જે ક્યાંય લખાયેલું ના હોય, એની અંદરથી પણ પ્રોડક્ટ બની શકે. હું તમને સામાન્ય એક્ઝામ્પલ આપું. અમે શોધયાત્રાની અંદર પંજાબમાં ચાલતા જતા હતા. એક ગુરુદ્વારાની અંદર બેઠા, એટલે જેવા બેઠા એવામાં 8-10 છોકરાઓ આવ્યા. એટલે એની જોડે ચર્ચા ચાલતી હતી, ભાઈ તમે શું કરો છો? એટલે કે સાહેબ 40-50 ગાયો રાખી છે, દૂધ કાઢી અને નેશનલની ડેરી છે એની અંદર અમે આવીએ છીએ. એટલે અમે પૂછ્યું કે પ્રોબ્લેમ અત્યારે, એટલે કીધું કે મસ્ટાઇટિસ નામનો જે રોગ છે ને એનો બહુ મોટી સમસ્યા છે. મસ્ટાઇટિસ એટલે ગળીઓ, ગુજરાતીમાં આપણે કહીએ તો, જેમાં આંચળ હોય એ જામી જાય. એટલે મેં એવું કીધું તમે શું કરો એમાં? એટલે અલગ અલગ લોકો એક્ઝામ્પલ આપવાનું શરૂ કર્યા કે ભાઈ ગળીઓ થાય એટલે અમે તો ડૉક્ટરને બોલાવીએ, અમે આમ કરીએ તેમ કરીએ. એટલે સાહેબે પૂછ્યું, ડૉક્ટર બોલતા જોડ્યા પહેલાં રોગ નહોતો આવતો? એટલે ગામવાળાએ એવું કીધું કે ના, પહેલાં નહોતો આવતો, જ્યારથી આંચે ભાઈ ત્યાંથી ત્યાં રોગ આવે છે. એટલે બાજુમાં બે દાદા બેઠા હતા, એમને પૂછ્યું કે પહેલાં રોગ નહોતો આવતો? એટલે દાદાએ કીધું પહેલાં આ રોગ આવતો પણ ક્યારેક ક્યારેક આવતો હતો, અત્યારે વધી ગયો છે. તો કે તમે શું કરતા હતા? એટલે દાદાએ એવું કીધું કે ભાઈ જે ધાના હોય ને, ધાના કોરિયન્ડર, લીલા ધાના આપણે સબ્જીમાં નાખીએ, એટલે કે 1 કિલો ધાના સવાર અને 1 કિલો ધાના સાંજે તમે 2-3 દિવસ ખવડાવો ને તો આ રોગ મટી જાય. હવે આપણે ઇન્ટરનેટ ઉપર સર્ચ માર્યું કે ભાઈ ધાના ખવડાવવાથી મસ્ટાઇટિસ કંટ્રોલ થાય ખરું? તો ખબર પડી કે ઈરાકનો એક છોકરો છે એને પેટર્ન ફાઇલ કરી છે ધાનાથી મસ્ટાઇટિસને ક્યોર કરવાનું. ક્યારે ફાઇલ કરી? કે 2011માં. અમને ઇન્ફોર્મેશન ક્યારે મળી? 2013માં. બરાબર. દાદાને પૂછ્યું તમે કેટલા વર્ષથી જાણો છો? દાદા કે 40 વર્ષથી જાણો છો. 40 વર્ષથી જે જ્ઞાન આપણી જોડે પડ્યું હતું આપણે એની ઉપર પેટર્ન કરી શક્યા ના. ઈરાનના છોકરાએ પેટર્ન ફાઇલ કરી. કેમ ના કરી શક્યા? કારણ કે આપણે નોલેજ ઉપર રિસર્ચ ના કર્યું એટલા. સાચું કોઈ ખોટું કહું છું? ઈરાનના નામે પેટર્ન થઈ ગઈ. કહેવાનો મતલબ એ છે કે ઘણીવાર શું હોય કે આપણું જે ટ્રેડિશનલ નોલેજ છે એ નોલેજ ઉપર જે રિસર્ચ થવું જોઈએ ને, રિસર્ચ થતું છે નહીં, બહુ ઓછું થાય. તો અમે કોશિશ કરી રહ્યા છીએ કે આવું જે નોલેજ છે એની ઉપર પણ રિસર્ચ થાય, એની ઉપર બી પેટર્ન થાય. તો ભવિષ્યની અંદર જે બહારના લોકો આપણું જે નોલેજ જે છે એ ખેંચી જાય છે, ખેંચી ના જાય અને આપણી જે બૌદ્ધિક સંપદાનો જે અધિકારો છે એ બધા સચવેલા રહે. તો એના માટે પણ અમે કામ કરીએ છીએ અને આ બધી પ્રોડક્ટ અમે ડેવલપ કરી છે. નેક્સ્ટ, આ વેટનરી માટે બનાવેલી છે, પશુને દાવા એના માટે આપણા વેચવા.
બીજું એક મોડલ છે કે બાળકોના આઈડિયા થકી પ્રોબ્લેમ સોલ્વિંગ. ઘણીવાર શું હોય કે ભાઈ મોટી કંપની પ્રોડક્ટ બનાવે, સેલ્સમેન વેચે અને તમારા જેવા અને મારા જેવા ખરીદે. અમે ઇન્વર્ટર મોડલ બનાવ્યું છે. બાળકનો આઈડિયા હોય, સારી સારી ઇન્સ્ટિટ્યૂટના છોકરા પ્રોડક્ટ બનાવે અને કંપની છે એનો બિઝનેસ કરે. નેક્સ્ટ. હવે આ એક એમાંનું એક એક્ઝામ્પલ છે. એક 9મા ધોરણની છોકરી જેનું નામ છે શાલિની કુમારી. શાલિની કુમારી શું કર્યું કે આ વોકર છે એ વોકર જોડો. શાલિનીને તો કર્યું, શાલિનીને ખાલી એક ડ્રોઈંગ બનાવીને આપણને મોકલ્યું કે આ રીતેનું એડજસ્ટેબલ વોકર હોય તો કેટલું સારું. આપણે સીડીમાં ચડવું હોય તો આગળના જે લેગ્સ છે એને મોટા કરી દેવાના, ઉતરવું હોય તો આગળના લેગને છે નાના કરી દેવાના, બરાબર? તો તમે સરળતાથી ચડી અને ઉતરી શકો છો. આ બેને આઈડિયા આપ્યો. આપણે એન્જિનિયરિંગના ટીમે આની ઉપર રિસર્ચ કરી અને બાજુમાં દેખાયેલી પ્રોડક્ટ બનાવી અને એ કંપની છે, બરાબર, એની જોડે એને ટેકનોલોજી ટ્રાન્સફર થઈ. તો આનાથી શું થયું કે ભાઈ જે ટેકનોલોજી જે છે બાળકના આઈડિયા થકી ટેકનોલોજી ડેવલપ થાય છે અને એ જે ટેકનોલોજી છે, બરાબર, એ ટેકનોલોજી માર્કેટમાં જે છે એની જે બેનિફિટ છે એ છોકરીને મળવાનું ચાલુ થયું. પર ફીસ 108 રૂપિયા ડોલરની છોકરી મળે, એને કશું ફરક ના કરે. કેમ? કારણ કે એના નામે પેટર્ન છે. સમજાવું શું કહેવા માગું છું? તો તમારી પણ સારી ટેકનોલોજી હોય તો તમને પણ આ પ્રકારનો બેનિફિટ મળી શકે છે. નેક્સ્ટ. બધાએ આવી બેગ જોઈ હશે, જોઈ? હવે આ બેગ એવી છે કે જેની અંદર તમને જગ્યા ના મળે તો તમે એને ખોલી અને તમે બેસી શકો. છે મસ્ત. નિશા ચોકલેટ બનાવી અને આની અંદર તમને બસ સ્ટેન્ડ છે. આપણે બધા પ્રોબ્લેમ તો જોયો ને. બસ સ્ટેન્ડ ગયા હોય તો આપણે શું વિચારીએ, ક્યારે જગ્યા થાય, આપણું દિમાગ ક્યાં ગયું, એટલે આપણે સારું સંશોધન કરી શક્યા નહીં. આ બેને એવું કીધું કે લાઈક ટ્રોલી છે એટલે કંઈક કરું ના મળે, થોડી બેસી જવાનું, તમારે ટ્રોલી સેફ થઈ જાય, બેસવાની જગ્યાએ મળી જાય. તો ઘણા બધા ઇનોવેશનો છે કે જે આપણે બધાએ આજુબાજુમાં આપણને આ તકલીફો જોવા મળી હતી, પરંતુ આપણે એની પર કંઈક વિચાર કરી શક્યા નહીં. નેક્સ્ટ. ફ્રીજ. ફ્રીજની અંદર તમે બધાએ જોયું હશે કે ફ્રીજની પાછળની બાજુએ 3-4 વસ્તુ મૂકેલી છે, આગળની બાજુ પર 3-4 વસ્તુ મૂકેલી છે, પાછળની કાઢવાની હોય વસ્તુ, બરાબર? તો શું કરીએ આપણે? આ ફ્રીજ હોય, અહીંયા 2 વસ્તુ મૂકેલી છે અને એની પાસે દૂધની તપેલી કાઢવી હોય, મારે શું કરવું? હા, શું કરવું? આગળની 2-3 વસ્તુ નીચે મૂકવી પડે કાં તો સાઈડ કરવી પડે ને. તો એને એક છોકરે એવો આઈડિયા આપ્યો કે આપણે એવું શું કરવા કરું કે ફ્રીજ ચોરસ ગોળ હોય તો પ્લેટ ગોળ ફેરવો એટલે આગળની પાછળ ને પાછળની આગળ, ગોળ વસ્તુ તો ફરી શકે, ફરક ના ફરક. સેમસંગ વાળો વિચાર કરતો થઈ ગયો. તો કહેવાનો મતલબ એ છે કે દરેક વસ્તુ એવી છે કે જેની અંદર સુધારો થવાના ચાન્સીસ છે. આપણે કઈ રીતે એને વિચારી શકીએ છીએ. નેક્સ્ટ. માલવ્ય બ્રધર્સ છે, એને જે આપણે રસ્તા ઉપર જે કાગળ પડ્યા હોય, બરાબર, એને મેન્યુઅલી આપણે ઉઠાવતા હોય છે, તો એ કાગળને વીણવા માટેનું એને મશીન બનાવ્યું છે. આપણે બધા કહે સ્વચ્છ ભારત, પણ આજે પણ ઝાડુ, પહેલાં જે વાર્તા થઈ ઝાડુથી આપણે સફાઈ કરીએ છીએ, એ ગ્રામ પડતી હોય કે લોક પડતી હોય, એમાં કંઈ વધારે સુધારો થયો નથી. શું એમાં સુધારાની જરૂર નથી? છે, પણ આપણે ક્યારેય ઝાડુને કોઈ દિવસ પ્રોબ્લેમની નજરથી જોયો નથી. તો આને વિચાર્યું કે એવું ડિવાઇસ બનાવો કે જેનાથી તમે લઈને ફરો એટલે તમારું સારું. તો આવા પણ ઘણા બધા આઈડિયાઝ બાળકોએ આપ્યા છે કે જે આપણે રોજ સમસ્યાની રીતે જોતા હોય છે.
આ એક મસ્ત આઈડિયા છે કે તમને બધાને ખબર છે કે સીધું બેસવું. આપણે બધા સીધા બેઠા, શરૂઆતની અંદર આપણે મસ્ત કડક બેસીએ, ધીમે આમ થઈ ગઈ છે ને, અને પીરિયડ જ્યારે પૂરો થવાનો હોય ત્યારે તો આપણી હાલત એક અલગ જ પ્રકારની હોય. હા સર બોલો. એટલે આને એવા 5 જગ્યાએ એવા પોઈન્ટ લગાવ્યા છે. તમે એને વ્યવસ્થિત બેસો. એક બરાબર ખુરશી લાવજો ને. આ રીતે તમે કમ્પ્લીટ બેઠા હોય ને તો તમને ખુરશી કમ્પ્લીટ જ બેસે. પણ જો તમે થોડા પણ ડાઉન થાવ, જેમ કે આમ, એટલે અંદર મ્યુઝિક વગર ચાલે ટોઈ બરાબર. તમે થોડા બીજા ચાલો ટોઈ એટલે તમને યાદ આવે ઓ સીધું બેસવાનું. તો આપણને બધાને ખબર છે કે પ્રોબ્લેમ કેમ થાય છે કમરના, કે આપણે બેસવાની પોઝિશન સારી નથી હોતી એટલા માટે. તો આપણે બધા શું કહેતા હતા, સલાહ આપતા અને મશીને જેવું કરી દીધું, ખુરશી જેવી બનાવી તો ચાલે સીધા ઓટોમેટિક બે. તો દરેક પ્રોબ્લેમ જે છે એને સોલ્વ કરવા માટે બાળકોએ સારા આઈડિયા આપણને આપ્યા છે. હા, બેટરી એનો પ્રકાશ સીધો જાય કે પગમાં પડે? સીધો જ જાય. તો ચાલી ગયો સીધો જ, તો ખાડા જોવાની જરૂર ના પડે પગમાં કે ચાલે ખાડા પડે ચાલ આગળનું દેખાવું જોઈએ. તો આ છોકરે એવો આઈડિયા આપ્યો કે શું એવી બેટરી ના બની શકે કે અડધો જે પ્રકાશ છે પગમાં પડે અને અડધો સીધો જાય? તો વચ્ચે એને એવો ગ્લાસ મૂક્યો છે કે જેથી લાઇટ જે છે એ ડિવાઈડ થઈ જાય. તમે જોઈ શકો છો. તો તમે સીડી ચડતા હોય તો આગળ અડધો પ્રકાશ પડે, પગમાં પણ પડે. બેટરીની શોધ કેટલા વર્ષોથી આપણે બધા પ્રોબ્લેમ તો જોયો જ છે કે ભાઈ સીધો જ એનો પ્રકાશ જાય. તો આ બધા જ આઈડિયાઝ જે છે બાળકોને આપેલા છે. નેક્સ્ટ ગ્રામ પંચાયતનો વિદ્યાર્થી છે કિશનજી ઠાકોર. એને શું કીધું કે તમે બાઇક લઈને જાઓ તો એની અંદર ફર્સ્ટ એડ કીટ આવે. ખબર તમને શા માટે આપેલી હોય? હા, કેમ ફર્સ્ટ એડ કીટ આપેલી હોય? તો કંઈક પડી જઈએ, વાગે તો પાટો પટ્ટી જાતે કરી છે. કેટલા માટે? ખેડૂતો ખેતરમાં કામ કરે, તમને ફર્સ્ટ એડ કીટની જરૂર ના પડે? આપણે બધું વિચાર્યું કે એમાં ફર્સ્ટ એડ કીટ હોવી જોઈએ. કિશનજી કરીને ગ્રામ પંચાયતનો વિદ્યાર્થી છે, એને આઈડિયા આપ્યો કે આપણું જે દાંતરડું હોય ને હોલું હોવું જોઈએ, અને એની અંદર આપણે ફર્સ્ટ એડ કીટ હોવી જોઈએ. તો ઘાસ કાપતા દાંતરડું વાગે તો આપણે પાટણ પીટી કરી શકીએ. આપણા દેશની અંદર આટલા બધા સાયન્ટિસ્ટો છે, આટલા બધા ડિપાર્ટમેન્ટ છે, આટલી બધી યુનિવર્સિટી છે, છતાં કોઈએ ખેડૂતોને ફર્સ્ટ એડ કીટ માટે કોઈ વિચાર્યું નથી. આ છોકરા વિચારે. તો કહેવાનો મતલબ એ છે કે આપણે ત્યાં જે બાળકો છે એવું વિચારીને લઈને આવે છે કે આપણે પણ આજે વિચારતા થઈ જઈશું કે આવું બાળકો વિચારે છે, આપણે એવું જ વિચારવાનું છે. પણ એ નહીં વિચારવું જે અમે વિચારી લીધું છે. 2 દિવસની અંદર તમારી જોડે અમે એક્સરસાઇઝ એટલા માટે જ કરીએ છીએ કે બાળકોએ જે યુનિક વિચાર્યું છે એવું તમારે વિચારવાનું છે, પણ એનું એ નહીં વિચારવાનું. ખબર પડી તમને? એટલે એને તો કોપી પેસ્ટ કહેવાય. આપણે કોપી પેસ્ટ કરવાનું છે નહીં. નેક્સ્ટ એક અર્ચના કરીને છે, ધેમાજી ડિસ્ટ્રિક્ટ, આસામ. એને એવી વૈશાખી જે હોય, વૈશાખી તમે લઈને ચાલો ને એટલે તમને દુખાવો થઈ જાય. તો એની વૈશાખી એવી ડિઝાઇન કરી છે કે જેની અંદર તમે ચાલો એટલે એની અંદર જમ્પિંગ થાય, અને જમ્પિંગના કારણે શું થાય કે તમારો જે એનો દુખાવો છે ને રેડ્યુસ થઈ જાય. તમે વિચારો કે આપણા દેશની અંદર ઓર્થોપેડિક ડૉક્ટર આટલા બધા છે, એન્જિનિયરો આટલા બધા છે, અથવા તો ગલીએ તમને જોવા મળી જાય. બરાબર? પણ કોઈના દિમાગમાં એવો વિચાર ના આવે કે ભાઈ જે આપણી વૈશાખી હોય એની અંદર જો સ્પ્રિંગ લગાવવામાં આવે તો આપણો જે પેઇન છે એ આપણે રિડ્યુસ કરી શકીએ. આ બાળકીએ વિચાર આપ્યો અને વિચાર ઉપર આ પ્રોડક્ટ કર્યું. તો
તો કહેવાનો મતલબ એ છે કે સારો વિચાર સારા એન્જિનિયરને આવે એવું કંઈ જરૂરી નથી હોતું. સામાન્ય વ્યક્તિને પણ આવા સારા વિચાર આવી શકે છે, સામાન્ય બાળકને પણ આવી શકે છે. પણ એ વિચારને પ્રોડક્ટમાં જો કન્વર્ટ કરવાનો મોકો મળે તો એ ખાલી વિચાર નથી રહેતો, એક સારી પ્રોડક્ટ માર્કેટમાં લોકો માટે ઉપલબ્ધ થતી હોય છે. તમે બધા ઘરે કપડાં સૂકવીને આવ્યા હોય એટલે વરસાદ પડે શું થાય? પલળી જાય. કોઈ દિવસ એવું વિચારો કે પલળે માટે કંઈક કરવું જોઈએ? હા, વરસાદ આવે લઈ લેવાનું ને, હે ને? પિયુષે પણ આ જ પ્રોબ્લેમ જોતો હતો કે એની મમ્મી ટીચર હતી, જે સ્કૂલે જાય કપડાં સૂક્યા હોય એટલા માટે પલળી જાય. તો એને કેવું સેન્સર બનાવ્યો છે કે સેન્સર બહાર મૂકેલું છે, એની ઉપર જેવા છાંટા પડે એટલે એનો મતલબ શું, વરસાદ આવ્યો, કપડાં સીધા ઘરની અંદર આવતા. ઘણી વાર એવું પણ થાય કે કપડાં ભીના છે અંદર આવી ગયા, સેન્સર ઉપરથી પાણી સુકાઈ ગયો, એનો મતલબ શું થયો, વરસાદ ગયો એટલે સીધા બહાર. મમ્મીની જે સમસ્યા હતી સમસ્યાનું એને સમાધાન કાઢ્યું. તો આપણા પપ્પાની સમસ્યા પણ આપણે ઉકેલવાની હતી. આપણે ઘરે જઈએ ખેતરમાં ખેતીની જો કોઈ સમસ્યા હોય તો પણ આપણે ઉકેલી શકીએ છીએ. પણ આપણે તો કોઈ દિવસ બેસતા જ નહીં ને, બેહીએ તો ખબર પડે શું સમસ્યા છે. નેક્સ્ટ, એવું હેલ્મેટ બનાવ્યું છે કે જો તમે હેલ્મેટ પહેરો તો જ ગાડી ચાલુ થાય, એટલે ગાડી ચાલુ ન થાય. બધા પહેરે કે ના પહેરે? અત્યારે આપણે 500 રૂપિયા દંડ કરી દીધો. દંડ કરવાની જરૂર નથી, આ ટેકનોલોજી લગાવવાની જરૂર છે. તો પહેરો તો જ ચાલુ થાય, કે ચાલુ ના થાય એવું હેલ્મેટ બનાવ્યું છે. પણ ઘણી વધારે જોઈએ કે આવું ટેકનોલોજી લાવી દો. બોલો, હા, ટેકનોલોજી એ બે સમાધાન છે. કોઈ પણ પ્રોબ્લેમ હોય એને સુધારવા માટે. હું તમને કહું કે પહેલાં બધાએ 50% લોકો સીટ બેલ્ટ નતા બાંધતા, પણ હવે સેન્સર જ્યારથી કોઈ ચાલુ કરે તો ઇન્ટુ બોલે એટલે છેલ્લે આગળથી નહીં તો પાછળથી સીટ બેલ્ટ તો મારે નહીં મળતા. તો ટેકનોલોજી જે છે ને એ સમસ્યાને સોલ્વ કરવા માટે બહુ જ મોટો ભાગ ભજવી રહી છે. પહેલાં આપણે લાઇટ બંધ કરવાનું ભૂલી જતા, તો ઓટોમેટિક મોશન સેન્સર આવી ગયા કે તમે હો તો જ ચાલુ રહે, કે બંધ થઈ જાય ઓટોમેટિક. એટલું વીજળી સેવ થવા માંડી. તો દરેક જગ્યાએ ટેકનોલોજીના ઓટોમેશન છે એ બહુ જ ઉપયોગી થતા હોય છે. નેક્સ્ટ, કુલર. જે બાજુ પવન આવતો હોય ત્યાં જે આપણે પહેલાં જગ્યા રોકી લેવાની, એ આપણી માનસિકતા. જે ફવારો ફરતો હોય ત્યાં આપણી જગ્યા રોકી લેવાની. પણ આપણે કોઈ દિવસ એવું વિચાર્યું કે બધી જ જગ્યાએ પૂરતો પવન આવે કે એવું માટે કંઈક કરવું? આ ભાઈએ કરે. તો હંમેશા આપણે જે સમસ્યા હોય ને એને ઉપર વિચારતા નથી, આપણે કમ્ફર્ટ ઝોન શોધવાનું કામ કરીએ છીએ. એટલા માટે આપણને સારા સોલ્યુશન મળતા નથી. આપણે કમ્ફર્ટ ઝોનને છોડી અને બધાને કમ્ફર્ટ મળે એવું વિચારીએ તો કંઈક નવું ઇનોવેશન થઈ શકે છે. તો આ જે હતા એ ટેકનોલોજીકલ ઇનોવેશન હતા કે જે ટેકનોલોજીમાં અલગ અલગ પ્રકારના ઇનોવેશન થયા હોય એને આપણે લીધા. બરાબર. પણ બીજું જે પાર્ટ છે એજ્યુકેશન ઇનોવેશનનું છે કે તમારે ભણવાની પદ્ધતિઓમાં પણ ઇનોવેશન થઈ શકે. બરાબર. તમે રૂરલ ઇનોવેશનની વાત કરો છો તો રૂરલ ઇનોવેશનમાં બધા જ આવી જાય. આ રીતે કોને આલ્ફાબેટ ભણવું છે? કક્કો કોઈ વિદ્યાર્થી તો આ રીતે ભણ્યો હોય, હે છે કોઈ એવો વિદ્યાર્થી કે આ રીતે એને કક્કો ભણ્યો હોય? આ તું જો કરો હાથ ના તો બોલે લે, નહીં પડે ને તો ઇનોવેશન કહેવાય ને કે ના કહેવાય? તમે નહીં ભણે ના ભાઈ ભણાવે છે એ જ રીતે અલગ રીતે. તો આ એજ્યુકેશનમાં ઇનોવેશન છે. એને શું કર્યું કે ક્લાસરૂમમાં જેટલા બાળકો હતા દરેકના ગળામાં એક આલ્ફાબેટ લગાવી દીધું છે. દેખાય તમને? અને નીચેનું જે ભોય તળ્યું છે ત્યાં પણ આલ્ફાબેટ લગાવેલું છે. બાળકને કીધું કે તારા ગળામાં જે આલ્ફાબેટ છે એની ઉપર અંદર બેસવાનું. એટલે પહેલા દિવસ જે છોકરાઓ કશું જ નથી કરવાના,
એ છોકરાઓ મેચ કરતા શીખશે કે મારા ગ્રામમાં છે નીચે છે હરખું છે કે નહીં. એને ખબર નહીં એને ક કહેવાય કે એને ખ કહેવાય, પણ પહેલા દિવસે આલ્ફાબેટ મેચ કરતા શીખશે. બરાબર. ઘણા લોકો એવા હશે કે પોતાની જાતે આલ્ફાબેટ મેચ કરી લેશે. ઘણા નબળા પર વિદ્યાર્થીઓ હોય જે બીજાના ઉપર બેસી જશે, એટલે પેલો કહે છે નાના પે તારું નામ મારો છે તારો પેલો રહી. પિયર લર્નિંગ પહેલા દિવસથી ચાલુ થઈ. પિયર લર્નિંગ એટલે તો ખબર ને એકબીજા જોડથી શીખવાનું. બીજા દિવસે આલ્ફાબેટ ચેન્જ થઈ જશે. પેલો જોવા જશે કાલે પહેરેલો એ કોને પહેર્યો છે, પેલા બેનને કરાવવાનો છે. એને ખબર નથી કે એને ક કહેવાય, ચ કહેવાય, ફ કહેવાય. કાલે મેં પહેરેલો એ એને જોયું છે. શું થયું કે અક્ષરો યાદ રહેવાને ચાલુ થઈને આકાર એને યાદ રહ્યા, એની પોઝિશન એને યાદ રહી, એની જગ્યા યાદ રહી. તો આ રીતે આલ્ફાબેટ શીખવાડે. એના ભાઈ એવું કહેતા કે હું આલ્ફાબેટ જે કક્કો કહેવાય એ 4 થી 4.5 મિનિટ બધા બાળકો શીખવાનું. સારી વસ્તુ ના કહેવાય. તો કહેવાનો મતલબ કે એજ્યુકેશનની અંદર પણ ઘણા બધા ઇન્વેન્શન થઈ શકે છે. બીજું તમને એક એક્ઝામ્પલ આપો. તમે બધા અટેન્ડન્સ લેતા હશે, અટેન્ડન્સ હાજરી જોડે કેવી રીતના બોલો? નંબર. તમે શું બોલો? હા, 1 નંબર 2 નંબર એવું કે બીજું કઈ? રોજ એક જ ને કે અલગ અલગ પ્રકારના હું બોલાવે? એક ટીચર હતા, એને એવું કીધું કે રોજ અટેન્ડન્સ લેવાય, હાજરી પૂરીએ, બરાબર, એકની એક વસ્તુ. એટલે એને કીધું કે ક્લાસરૂમમાં કેટલા વિદ્યાર્થીઓ છે? તો કે 40. 40ને એક સ્પેલિંગ આપી દીધું. એટલે પેલો કે 1 નંબર, એટલે પેલો CAT કેટ, કેટ એને બિલાડી. 2 નંબર DOG ડોગ એને કૂતરો. રોજ 40 સ્પેલિંગ બોલે. કેટલા? 40 તો આવડે સ્પેલિંગ. 10 દિવસ પછી સ્પેલિંગ ચેન્જ. આમ કરતાં કરતાં દર વર્ષે 1000 સ્પેલિંગ શીખવાડી દેવાનું. કેટલા? તમે 1000 રૂમ શીખ્યા? અલગ અલગ પ્રકારના નહીં. તો કહેવાનો મતલબ એ છે કે તમારી જે ભણવાની જે પદ્ધતિ છે એને કઈ રીતે તમે રસપ્રદ બનાવો કે બાળક શીખે પણ ખરું અને એને ખબર પણ ના પડે. 1000 સ્પેલિંગ બહુ મોટી વસ્તુ છે, અને એ પણ એવા સમયે કે જે સમયનો કોઈ ઉપયોગ થતો હોતો નથી. અને તમે જોજો કે જ્યારે હાજરી લેવાતી હોય ને ત્યારે આપણું ધ્યાન બહુ કેન્દ્રિત હોય, કારણ મારું એબસેન્ટ ના થઈ જાય છે. બરાબર. તો આ પણ એક પદ્ધતિ છે. તો એજ્યુકેશનમાં શીખવાની જે અલગ અલગ પદ્ધતિઓ છે એની અંદરની આ પદ્ધતિઓ છે. આવી તો હજારો પદ્ધતિઓ શિક્ષકોએ ડેવલપ કરી છે કે જેની આપણે ચર્ચા કરીએ તો અઠવાડિયું લાગે. નેક્સ્ટ. હા, એક બીજા એક શિક્ષક છે રંજિતસિંહ ઈસલે, જેમને ગ્લોબલ ટીચર પ્રાઇઝ મળ્યો છે. આપણે 2018માં આપણે એનું સન્માન કરેલું સૃષ્ટિએ, અને 2020ની અંદર એમને ગ્લોબલ ટીચર પ્રાઇઝ મળ્યો છે. ગ્લોબલ ટીચર પ્રાઇઝની અંદર કેટલી અમાઉન્ટ આવે ખબર છે? જે જીતે કેટલા પૈસા મળે? 10 કરોડ રૂપિયા. કેટલા? એ ભાઈ ઇનોવેશન શું કરેલું? એને QR કોડ બેઝ બુક્સ બનાવી હતી કે તમે કોઈ પાઠ ભણતા હોય, તમને વાંચવાની ઈચ્છા ના થાય તો એ QR કોડ સ્કેન કરો એટલે એને ઓડિયો વિડીયો ફોર્મેટમાં આવી જાય તમારા મોબાઈલમાં, એટલે તમારે સાંભળી લેવું, જોઈ લેવું, વાંચવાનું નહીં. અને આજે તો NCERTએ આખો કરિક્યુલમ જે છે એ QR કોડ બેઝ કરી દીધો છે. બરાબર. શું કહેવા માગું છું કે એક ટીચરના પ્રયોગને આજે આખી સરકારે એની પોલિસી બનાવી દીધી છે. અને એને જ્યારે 10 કરોડ રૂપિયા મળ્યા ત્યારે છેલ્લા 10 લોકો પસંદ થયા હતા, અને એની અંદરથી 10માંથી એક જણને પ્રાઇઝ મળ્યો.
તો એને શું કર્યું કે 5 કરોડ રૂપિયા એને લીધા અને બાકીના 5 કરોડ રૂપિયા હતા બાકીના લોકોને વેચી દીધું કે તમે ફાઇનલ રાઉન્ડ લગીને આવ્યા છો કંઈક તો તમે કરી જશે. આવા શિક્ષકો તો ઘણા બધા આવા ઇનોવેટિવ શિક્ષકો પણ આપણી જોડે છે કે જેને આખી સરકારની પોલિસી બને એવા ઇનોવેશન કર્યા છે. નેક્સ્ટ પછી અમુક ઇન્સ્ટિટ્યુશનલ ઇનોવેશન કે ગામ અને સમાજ ભેગા થઈને બનાવેલા ઇનોવેશન. આ તમને કહું કે આ મેઘાલયનો ફોટો છે અને આ જે બ્રિજ છે બ્રિજ શામાંથી બનેલો છે તમને ખબર? હા હા મૂળમાંથી બનેલો છે. મૂળ આવે ને વળને કેવા વળવાઈઓ હોય એ રીતે ફાઇકસની એક વેરાયટી છે એના જે રૂટ હોય એની અંદરથી બનેલો છે એટલે એનું નામ છે રૂટ બ્રિજ. હવે આ બ્રિજ બનતા 20 વર્ષ લાગે અને બન્યા પછી 200 વર્ષ લાગે. કેટલા વર્ષ? 200 વર્ષ. કેમ આટલું લાંબુ ટકે છે અને આટલી સમય લાગે છે? કારણ કે આ બ્રિજ જ્યારે બનતો હોય ત્યારે એની અમુક મર્યાદા છે કે 10 વર્ષ આના જ્યારે મૂળને ગામવાળા ભેગા થઈ અને એને જ્યારે બાંધતા હોય બાંધ્યા પછી 5 વર્ષ લગી એ બ્રિજ ઉપર કોઈએ હલનચલન કરવાની નથી હોતી. 10 વર્ષ પછી ખાલી વ્યક્તિ જ જઈ શકે, સામાન એના ઉપરથી લઈ જવાની મનાઈ છે. બરાબર? તો ગામવાળાએ ભેગા મળી અને આ ઇન્વેન્શન કરેલું છે. એટલા માટે આખું વિશ્વ ત્યાં જોવા જાય છે. આપણે ત્યાં તો બ્રિજ બન્યો હોય 100 કરોડનો અને પહેલો વરસાદ આવે એટલે પોપડા ઉખડવા ચાલુ થઈ જાય ને. 200 વર્ષ લાગી નહીં પોપડા ઉખડી ભાઈ પણ નથી ઉખડવાના કારણ પાછળ મર્યાદાઓ છે, ગામવાળાના નિયમો છે. હે ને કે ભાઈ વધારે એક સાથે 10-15 લોકો જઈ અને મોરબીમાં ક્યાં પેલા બ્રિજ ઉપર કૂદતા હતા પછી સીધા નીચે એવી કોઈ પણ પ્રવૃત્તિ અહીંયા થતી નથી. એટલા માટે ટકી રહ્યો છે. તો આવા જે ઇન્સ્ટિટ્યુશનલ એટલે કે ગામના લોકોએ સમુદાય ભેગા થઈ કંઈક નિયમો બનાવ્યા છે. બરાબર? એવા ઇનોવેશનને પણ આપણે શોધીએ છીએ અને એને પણ આગળ વધવાનું કામ કરીએ છીએ. નેક્સ્ટ પછી અમુક સામુદાયિક હોય કે આખા ગામનું સંશોધન હોય. હવે એને કોના નામે પેટર્ન કરવી એ પણ એક પ્રશ્ન થાય ને. આ નોનસ્ટિક જે રીતે તવો છે એ રીતે આ લાખથી કોટિંગ કરેલું છે. એક પોહિમ કરીને જળ હોય એની જે લાખ છે એ લાખથી આખું કોટિંગ કરેલું છે અને આની અંદર કોટિંગ કર્યા પછી તમે તેલવાળી બધી જ વસ્તુ બનાવી શકો છો. આ છોટાઉદેપુરની આદિવાસી કમ્યુનિટી છે એ આખું એક ધર્મ કમ્યુનિટી અને ભીલ ત્યાં બનાવે છે. એને પણ આપણે રાષ્ટ્રપતિ પુરસ્કાર આપ્યો અને આ ટેકનોલોજી જે છે એનું પણ આગળ ઘણું બધું કામ થયું છે. નેક્સ્ટ પછી ઘણીવાર તમને ઇનોવેશન કરવાની જે પ્રેરણા છે ને એ પ્રકૃતિ જોડેથી પણ મળતી હોય છે. શાની જોડેથી? પ્રકૃતિ. આને તમે ઓળખો છો મોજા ઉપર ચોટેલી વસ્તુને શું કહો? ગાર્ડન. હે ને? હવે ગાર્ડનને ચોટેલી આપણે બધે નથી જોયેલી આપણે બધા પણ આપણને વેલક્રો બનવાની પ્રેરણા મળી? હા ના મળી. 1975ની અંદર એક સ્વિટ્ઝરલેન્ડનો ભરવાડ ઘેટાને પહાડ ઉપર ચડ્યો અને એના ઘેટાને આ પ્રકારના જે ગાડીઓ કે ને ચોંટી ગઈ અને ચોંટી ગઈ એટલે એને ઉખડતો હતો. એટલે એને વિચાર્યો કે આ તો બે મટીરિયલ મસ્ત બન્યો હોય જેનાથી આપણે ચોંટાડી શકીએ એવા અને એને વેલક્રો બનાવ્યો. આ દેખાય આપણે બધા ચંપલથી લઈ અને બધી જગ્યાએ વેલક્રો હોય છે. હે ને? તો ઘણી બધી ઇનોવેશન કરવાની પ્રેરણા આપણને પ્રકૃતિ પણ આપતી હોય છે. એને આખા રિસર્ચ આર્ટિકલમાં લખ્યું છે કે ભાઈ હું જ્યારે ઘેટા બકરા લઈને ચરાવવા ગયો
અને ત્યાંથી મને પ્રેરણા મળે અને પ્રેરણાના આધારે મેં વેલકમ બનાવ્યો. આજે આ કેસ સ્ટડી જે છે એ મોટી મોટી યુનિવર્સિટીમાં પણ ભણાવવામાં આવે છે નેચર બેઝ ઇનોવેશન તરીકે. આપણને કોઈ આઈડિયા આવ્યો હોય તો આપણે શું કહીએ ખબર, રાતે ઉઠો તો ભગવાન શપથ માઇન્ડમાં થઈ જાય. એમાં ફરક છે, જ્યારે પણ તમે કોઈ પણ વસ્તુનો સંદર્ભ આપો છો ત્યારે એ વસ્તુની જે વેલ્યુ છે એ વધી જતી હોય છે. એટલે હંમેશા ક્યારે પણ તમે સંશોધન કરો ત્યારે એનો સંદર્ભ આપવો બહુ જરૂરી છે. તમને ક્યાંથી આઈડિયા આવ્યો, ક્યાંથી વિચાર આવ્યો, કેવી રીતના આવ્યો, એ સોર્સ તમે જો ઓરિજિનલ પ્રેઝન્ટ કરો તો બહુ સારી વસ્તુ છે. ના કરે તો કશું કહેવા નથી, પણ તમારું જે શોધ છે એની ગંભીરતા ઓછી થઈ ગઈ. તો પ્રકૃતિ જોડથી પણ આપણને ઇનોવેશન કરવાની પ્રેરણા મળતી હોય છે. બીજી, આ એક ફ્લાવર છે. આ જ્યારે ઉપરથી પડે ને ત્યારે એની સ્પીડ બહુ ઓછી હોય, પણ જે રીતે જેટલું નીચે આવે એટલે એની સ્પીડની જે રોટેશન છે એ બહુ વધી જાય છે. તો પવનચક્કીની જે શોધ છે એ આ ફ્લાવરના આધારે થઈ છે. એની જે રચના અને પવનચક્કીની જે રચના છે એ સિમિલર છે. તો ઘણા બધા આપણા જે ઇનોવેશન છે એ ઇનોવેશન નેચર બેઝ પર થયા છે, કે નેચર પ્રકૃતિ જોડેથી પ્રેરણા લઈ અને આપણને આવા શું કહેવાય ઇનોવેશન કરવાની પ્રેરણા મળી છે. અને આવા ઘણા બધા અઢળક એક્ઝામ્પલ છે જેનું ઉપર આપણે સ્પેશિયલ એક સેશન પણ થઈ શકે. નેક્સ્ટ પછી અમે આ અમારું કામ હતું ઇનોવેશન, કે ક્યાંથી ઇનોવેશન થઈ શકે, કોણ કરી શકે, ક્યાંથી આપણને પ્રેરણા મળી શકે. અમે ખાલી ઇનોવેશનને ભેગા જ નથી કરતા, અમે એને ડિસિમિનેટ પણ કરીએ છીએ કે ભાઈ જે સારા સારા ઇનોવેશન છે લોકો એડોપ્ટ કરે, એના માટે પોસ્ટર દ્વારા, ડેમોન્સ્ટ્રેશન દ્વારા, પ્રોજેક્ટરથી બતાવીને, લેપટોપમાં બતાવી અને અમે ડિસિમિનેટ કરવાની પણ કોશિશ કરતા હોઈએ છીએ. નેક્સ્ટ, ઘણા બધા એવા પણ ઇનોવેશન હોય કે જેની અંદરથી પ્રોડક્ટ બની ના શકે પણ સોસાયટીનું ભલું થઈ શકે. હવે કોઈ સ્કૂલની અંદર આ રીતના નળ લગાવ્યા હેડ પંપે તો એક સાથે કેટલા બાળકો પાણી પી શકે? હા, 1 થી વધારે 5 પી શકે. બરાબર? શું તમે હેડપંપથી હલાવો પાણી બધું નીકળે, બધું પી જાવ? કેટલા ટકા પાણી પી શકો તમે? 10 કે 20%, બાકી તો નીચે જ જાય. આવો જો 1000 રૂપિયાનો ટુકડો લગાવી દીધો હોય તો વેસ્ટ થાય પાણી. તો હંમેશા અમને એવા પણ ઇનોવેશન મળ્યા છે કે જેની અંદરથી પ્રોડક્ટ ના બની શકે પણ સોસાયટીનું ભલું તો થઈ શકે. 1000 રૂપિયા ખર્ચો થયો તે ખાલી 10 જણ શાંતિથી પાણી પીએ, એ પણ જરૂરી છે. દરેક વસ્તુના કરોડો રૂપિયાનો બિઝનેસ જ થાય એવો જરૂર નહીં, તો સોસાયટીનું ભલું થાય ને એ પણ ઇનોવેશનની જરૂર છે સોસાયટીમાં. તો શોધયાત્રા દરમિયાન અમને આ રાંચીમાંથી મળ્યું હતું સ્કૂલમાં. નેક્સ્ટ, પછી અમે સમર સ્કૂલ કરીને એક પ્રોગ્રામ કરીએ છીએ જેની અંદર જે સોસાયટીના એવા પ્રોબ્લેમ કે જે વર્ષોથી સોલ્વ નથી આવતા એવા પ્રોબ્લેમ પહેલાં ભેગા કરીએ છીએ. પછી બાળકોને બોલાવીએ છીએ એન્જિનિયરિંગના, અને એમને પ્રોબ્લેમ આપે કે આ પ્રોબ્લેમ ઉપર તમારે 21 દિવસ કામ કરવાનું છે. તો દર વર્ષે અમે સમર સ્કૂલ કરીએ છીએ અને એની અંદર અલગ અલગ પ્રોબ્લેમ ઉપર બાળકો કામ કરતા હોય છે. નેક્સ્ટ, એની અંદરથી આ 2 એક્ઝામ્પલ મેં લીધા છે કે વજન ઉઠાવવા માટેનો જોડો બનાવ્યો હતો જે આપણે કપાસ હોય એના માટે, અને બીજું કે ભઠ્ઠી બનાવી હતી કે જે માટીના વાસણને પકવવા માટે. એટલે શું થાય, ખુલ્લામાં તમે વાસણને પકવો તો થોડું ટેમ્પરેચર મળે ના, તો જે બાજુ 800 ડિગ્રી ટેમ્પરેચર મળ્યું એ મજબૂત હોય, જે બાજુ ટેમ્પરેચર 300 ડિગ્રી મળ્યું એ તૂટી જાય. તો આપણે એમના માટે ભઠ્ઠી પણ ડિઝાઇન કરી દઈએ સમર સ્કૂલના માધ્યમથી. પછી અમે સાત્વિક ફૂડ ફેસ્ટિવલ કરીએ છીએ કે જેની અંદર અમારો પર્પસ એ છે કે આપણા જે પરંપરાગત ખાણીપીણી અને જે ફૂડ છે, ફૂડ ડાયવર્સિટી, એ લોકો જાણે સમજે એના માટે આનું આયોજન હોય છે.
અને ડિસેમ્બરની અંદર 4 દિવસનો ફેસ્ટિવલ હોય છે. 75,000થી પણ વધારે લોકો આ ફેસ્ટિવલની વિઝિટ કરે છે અને 500થી પણ વધારે પારંપરિક વાનગીઓ છે એ સર્વ થતી હોય છે. હવે પરંપરાગત વાનગી કોને કહેવાય? કે જે બજારમાં મળતી ના હોય અને પહેલાં આપણે ખાતા હતા. તો આખા દેશની પરંપરાગત વાનગીઓ અહીંયા વેચાતી હોય છે અને આખો અમદાવાદ આ વાનગીઓ ખાવા માટે આવતું હોય છે. નેક્સ્ટ અમે એક શોધયાત્રા કરીને પ્રોગ્રામ કરતા હોઈએ છીએ, જે સવારે પણ એની ઘણી બધી ચર્ચાઓ થઈ કે ભાઈ ઠંડીમાં અમે ઠંડા પ્રદેશોમાં યાત્રા કરતા હોઈએ છીએ, ગરમીમાં અમે ગરમ પ્રદેશોમાં યાત્રા કરતા હોઈએ છીએ. અત્યાર સુધી અમે 51 જેટલી શોધયાત્રા કરી અને આખા દેશમાં લગભગ 6,000 કિલોમીટરથી વધારે ચાલે છે. અને ચાલતા ચાલતા જે લોકોએ નવી શોધ કરી છે, જે લોકો જોડે કંઈક નવી પરંપરાગત જ્ઞાન છે, એવા લોકોને શોધીએ છીએ અને એની જે શોધ છે એને નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચાડવાની કોશિશ કરીએ છીએ. પછી અમે બહેનો જોડે એક વાનગી હરીફાઈ કરતા હોઈએ છીએ. એટલા માટે કરીએ છીએ કે આપણે ઘણું બધું ખાવા પીવાની જે આપણી પદ્ધતિઓ છે એ આપણે ભૂલતા જતા હોય છે. સાચું કે ખોટું? આજની બહેનો પાણીપુરીના 10 ફ્લેવર યાદ હશે, બરાબર? ફુદીનાવાળું, હાજમા હજાર, પણ એમ કહું કે 10 પ્રકારની ભાજીઓના નામ બોલો એટલે બધા પતી ગયું. આવડે 10 ભાજીના નામ? હા, ના આવડે. એક દિવસ સ્કૂલમાં ગયો અને છોકરા પૂછ્યું, બેટા કેટલા પ્રકારની ભાજી ખાવ? એટલે એક છોકરો ફટાક દઈને હાથ ઊંચો કર્યો. મેં કહ્યું, બોલ બેટા. મને કે પાવભાજી. એટલે કહેવાનો મતલબ એ કે ભાજી પાવભાજીનો ફરક જ ખબર નહીં. પહેલાં આપણે ગુજરાતની અંદર 27 પ્રકારની ભાજી ખાવા હતી. કેટલા પ્રકારની? બોલો. 27 ને કોઈ નોમ બોલી જાય ને અત્યારે તો પેપર નહીં આવવાનું. બોલો, આવડે કોઈ? ના આવડે. કારણ કે આપણે બધાએ આપણી જે ડાયવર્સિટી છે એના પ્રત્યે શીખ્યા નથી. આપણે તો પાલક, મેથી, તાંદલજો, સવા, પોંગની ભાજી ખાતા હતા, બોકંદાની ભાજી ખાતા હતા, જરકલાની ભાજી ખાતા હતા, ઝેર ડુંગળીની ભાજી ખાતા હતા. યાદ છે? નહીં યાદ. તો અમે કોશિશ કરી રહ્યા છીએ કે આવી બાયોડાયવર્સિટી વિશે લોકો જાણે, સમજે અને ખાતા થાય. હે ને? પહેલાં રોડીની ભાજી ખાય એમ કે ભાઈ રોડીના ફૂલનું તમે શાક ખાઓ ને તો તમારા આંખોનો નંબર જતા છે, પણ રોડા રોડીનું ઓળખે તો ખાય ને. તો અમે કોશિશ કરી રહ્યા છીએ કે આવી જે આપણી બાયોડાયવર્સિટી છે એને આપણી ડિશમાં કઈ રીતે લાવે. આજે તમે એમ કહો કે ભાઈ મેક્સિકન ફૂડ ક્યાં મળશે? તો અમદાવાદમાં 10 રેસ્ટોરન્ટ મળે. ઇટાલિયન ફૂડ ક્યાં મળશે? તો 10 રેસ્ટોરન્ટ મળે. તો હું એમ કહું કે ભાઈ પંચમહાલનું રેસ્ટોરન્ટ ખરો કે દાલ પાનિયાનું? તો આખા ગુજરાતમાં કોઈ ના મળે. એટલે આપણે શું કર્યું કે આપણું જે ઓરિજિનલ ફૂડ છે એને છોડી દીધું. તો અમે એને પાછું લોકો ખાતા થાય, સમજતા થાય એની માટે કોશિશ કરી રહ્યા છે. એટલા માટેના ભાગરૂપે આ રેસીપી કોમ્પિટિશન કરે છે, જેથી આપણી જે વડવાઓ જે રેસીપી જાણે છે એક જગ્યાએ લખાઈ દીધો રહે તો આવતા જમાનામાં કોઈ બનાવે. નેક્સ્ટ અમુક વિઝ્યુઅલ સાત્વિક ફૂડ ફેસ્ટિવલના છે, ખેડૂત હાટના. નેક્સ્ટ હા, આ 2 વસ્તુ એક એમેઝોન પર એક વસ્તુ મેં જોઈ અને નીચેની જે છે ઓળખો ને તમે ઓળખતા હાથ ઊંચો કરતા. બોલો કાંઈ? હા, કુવાડીઓ. પછી બીજું એક જ છે. બીજું શું છે? મવડા. બીજું
ગરમાળો પાછળથી કોઈ બોલું ખરું. હવે આ 3 એટલા માટે એક્ઝામ્પલ લીધા છે કે મહુડા શું ભાવ વેચાય? હા, 110 રૂપિયાના 250 ગ્રામ છે. કેટલા? કશું જ છે ને, ખાલી મહુડા જ પેક કરીને વેચે છે. 110 રૂપિયાના 250 ગ્રામ. આપણે 40 રૂપિયા તો 20 રૂપિયા આપણે કિલો આપીએ. સમજ્યા? વેલ્યુ ચેનની બહુ મોટી ડિમાન્ડ છે અત્યારે. શાની ડિમાન્ડ છે? વેલ્યુ ચેન. આજની તારીખની અંદર પણ જીપ્ટો, બ્લિંકિટ, 5 મિનિટની અંદર તમને દૂધની થેલી તમારા ઘરે પહોંચાડે. ઓનલાઈનનો જમાનો છે ને, એટલા માટે મેં લીધું મહુડાનું પેકેટ કે આવી વસ્તુઓ પણ બજારમાં વેચાય છે, વેચવાવાળા છે. આપણે બધા આગળ જઈ અને શું આ પ્રકારની ચેનલો પણ ઊભી કરી શકીએ છીએ. પુવાળિયાના પાન રોડ સાઈડ એટલા ઉગેલા હોય, સૌથી સારામાં સારી સબ્જી કહેવાય. જેને ચામડીના રોગ થતા હોય અને જો પુવાળિયાનું શાક ખાય તો એને ચામડીના રોગો થતા નથી. ગરમાળાના ફૂલ જે છે એના સિઝનની અંદર નીચે ઢગલો પડી ગયેલા. જો એનું શાક બનાવીને ખાવામાં તો પેટના જૂના જે દુખાવા હોય એ મટાડી દે છે. તો આપણી બાયોડાયવર્સિટી બહુ રીચ છે. શું આને એક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી તરીકે આપણે જોઈ શકીએ? ઇન્સ્ટન્ટ સૂપ ફોર ગરમાળો. હા, પડીકી તોડો, ગરમ પાણીમાં નાખો, પી જાઓ, પેટનો દુખાવો પડી જાય, તમારે સૂપ બની જાય. ના થઈ શકે? ઓપોર્ચ્યુનિટી છે આપણી જોડે. નેક્સ્ટ પછી અમે બાયોડાયવર્સિટી કોમ્પિટિશન કરતા હોય છે બાળકો જોડે કે જેથી એક પેઢીનું નોલેજ બીજી પેઢીમાં ટ્રાન્સફર થાય. નેક્સ્ટ બીજું તમને કહું કે જે પણ લોકો આગળ વધી રહ્યા છે, બરાબર, જે પણ લોકો આગળ વધી રહ્યા છે એ બધી જ વસ્તુ મેં જોઈ કે ભાઈ એક સગુણા ફાર્મ છે કરજતમાં, એ ભેંસ ઉપર બિહાડી અને કોમ્પિટિશન કરાવે. ભેંસ કોમ્પિટિશન તલાવ રાખ્યું છે, 5-6 ભેંસો રાખી છે, એની ઉપર બિહાડી એને દોડાવવાના, પર પર્સન 500 રૂપિયા. કેટલા? 500 રૂપિયા. અને ત્યાં અંતે લાઈન લાગે છે. તો નવા કોન્સેપ્ટ પણ આવી ગયા છે, ઇકો ટુરિઝમના, ફાર્મ ટુરિઝમના, હે ને? તો એની અંદર પણ આપણે આગળ વધી શકવાની કેપેસિટી છે. તો એના ઉપર પણ આપણે એક્સપ્લોર કરી શકાય. તો આપણે અહીંયા બ્રેક લઈએ છીએ અને બ્રેક પછી આપણે પાછા મળીશું, બરાબર? 15 મિનિટની આપણે બ્રેક રાખીએ છીએ.